ઘણા એવા પ્રગતિશીલ યુવાનો હોય છે જે નોકરી છોડી અને પોતાની સૂઝબૂઝથી વ્યવસાયમાં સફળતા હાંસલ કરે છે. આવો જ એક યુવાન જામનગરમાં પણ રહે છે. જામનગરમાં રહેતા યુવાને મહિને લાખ રૂપિયાની નોકરીને લત મારી અને ઘરનો વ્યવસાય શરૂ કર્યો છે અને તેમાં સફળતા મેળવી છે. આ યુવાને પર્યાવરણને નુકસાન ન થાય તેવા બાયોકોલ બનાવવાની ફેક્ટરી શરૂ કરી છે, જેમાં એગ્રી વેસ્ટ જેવા કે મગફળી ઉપરાંત જીરું, અજમો, ધાણાની ફોતરીમાંથી કોલસો બનાવવામાં આવે છે, જે જીઆઈડીસીમાં સપ્લાય કરે છે. નમસ્કાર મિત્રો, મારું નામ નિતેશ ઉમરેઠિયા છે. અમે બધા ફ્રેન્ડ સર્કલ એક સાથે બેઠા હતા ને એક વિચાર આવ્યો કે પ્રદૂષણ રહિત ભારતને બનાવવા આપણે નાનામાં નાનું એક પાયાનું ભાગ ભજવી. ત્યારે બેઠા બેઠા એક વિચાર આવ્યો કે આપણે વેસ્ટમાંથી બેસ્ટ કંઈક બનાવીએ અને પ્રદૂષણ રહિત ભારતને બનાવવામાં આપણો કાંઈક સહભાગીય થઈએ. તો એના માટે અમે એક વિચાર કર્યો અને ખેડૂતો પાસેથી એગ્રી વેસ્ટ જે અત્યાર સુધી સળગાવી નાખતા હતા તેને અમે પૈસા દઈને એગ્રી વેસ્ટ લઈ અને એની પ્રોસેસ કરી એમાંથી બાયોકોલ બનાવી અને પ્રદૂષણ રહિત ભારતને બનાવવામાં અમારો એક બિઝનેસ પ્લસ ટૂંકમાં ભારતને પ્રદૂષણ રહિત બનાવવામાં અમે પાયાના એક પરિબળ તરીકે ભાગ ભજવી એવી અમારી તૈયારીની ઈચ્છા હતી અને એ પ્રમાણે અમે આ પ્લાનની શરૂઆત કરી. બાયોકોલ બનાવવાના પ્લાન્ટથી રોજ 20 ટન સુધી સફેદ કોલસો બનાવવામાં આવે છે. ખર્ચ બાદ તપાસ કરતાં 45% નફો થાય છે. તેઓએ જણાવ્યું કે પ્રથમ ખેડૂતો પાસે કપાસની સાઠી અને મગફળીની ફોતરીની ખરીદી કરવામાં આવે છે. સૌ પ્રથમ કપાસની સાઠીને મશીનમાં નાખીને ભૂકો કરે છે. ત્યારબાદ આ ભૂકાને હોફરમાં નાખવામાં આવે છે. બાદમાં તેમના કેમિકલ મિશ્રણ કરવામાં આવે છે, જેની સમગ્ર પ્રોસેસ પૂર્ણ થયા બાદ કોલસો તૈયાર થાય છે, જે પર્યાવરણને પણ નુકસાન કરતો નથી. યુવાને કહ્યું કે ઘણી વખત ખેડૂતો એગ્રી વેસ્ટને જમીનમાં સળગાવી નાખે છે, જેને લઈને જમીનમાં રહેલા પોષક તત્વોનો નાશ થાય છે. ત્યારે ખેડૂતોને પણ આ ફોતરીના વેચાણથી 2 રૂપિયાનો ફાયદો થાય છે અને પ્રદૂષણ રહિત કોલસો નિર્માણ થાય છે. પેલા જે વેસ્ટ માલ ખરીદવામાં આવે છે એમાં કઈ રીતના આગળની પ્રોસેસ હોય છે? અમે એક ખેડૂત પાસેથી જે એગ્રી વેસ્ટ એટલે કે આ કચરો અત્યાર સુધી ખેડૂતો બધા સળગાવી નાખતા, એના બદલે અમે એને પૈસા દઈને અમે ખરીદી અને અહીંયા સ્ટોર કરીએ છીએ. કયા કયા પ્રકારનું એમાં મટીરિયલ હોય છે? કયા કયા જે અનાજ હોય છે તેનો ભૂકો હોય છે? એમાં ધાણા, રાયડો, જીરું એ બધો એગ્રી વેસ્ટ હોય છે. પછી તેની પ્રોસેસ દરમિયાન જે કયા પ્રકારનું મટીરિયલ બનાવવામાં આવે છે? એ લોડર પ્લસ એક મશીન આવે, એ મશીન દ્વારા એને પ્રોસેસ કરી પછી પુશિંગ કરીને એક બાયોકોલ બનાવવામાં આવે છે. અત્યારે જે બાયોકોલ બને છે હા, તો કેટલું પ્રદૂષણ રહિત હશે? 100%. અને હાલ જે કઈ રીતના એ વેચવામાં આવે છે? અત્યારે અમે દહેજ રિલાયન્સમાં એને આપીએ છીએ.